टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જાપાન આખી દુનિયામાં એની આધુનિક ટેકનોલોજી, સુપરફાસ્ટ બુલેટ ટ્રેન ને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતું છે. આ જાપાનમાં આજે એક નવી જ ક્રાંતિ થઈ રહી છે. ઉગતા સૂરજની આ ભૂમિમાં હવે ભગવાન મહાવીરનો શાંતિ અને અહિંસાનો સંદેશો ગુંજી રહ્યો છે. જૈન ધર્મના વિચારો આજે જાપાનીઓના દિલ જીતી રહ્યા છે અને હજારો જાપાનીઓ જૈન જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવી રહ્યા છે. આ ધર્મ પરિવર્તન તલવારની ધાર પર નથી થયું, એટલું નહીં, કોઈ જાતની લાલચ પણ આપવામાં નથી આવી. જાપાનીઓને જૈન ધર્મના વિચારો ખૂબ ગમ્યા એટલે તેમણે એને જીવનમાં ઉતાર્યા. એ તો ભારતની સમૃદ્ધ વારસાગત આધ્યાત્મિકતાની એક એવી જીત છે જે આપણને સૌને ગર્વ કરાવે છે. એ પણ વાત સાચી છે કે આ બધું કંઈ ઓચિંતા જ બન્યું નથી. જાપાનમાં જૈન ધર્મની વાત થઈ રહી હોય ત્યારે એક મહિલાનું નામ અવશ્ય લેવાય છે. તેનું નામ છે હિરોશી મિયાઝાવા. એ તો એનું મૂળ નામ છે. આજે આખી દુનિયા તેને તુલસી નામે ઓળખે છે. આ સરહદ પાર જૈન ધર્મની એક અદ્ભુત વાત છે જેની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. એક જાપાની યુવતી પોતાના જીવનનું સત્ય શોધવા માટે ભારત આવી હતી. અહીં તેની મુલાકાત જૈન સંત ગચ્છાધિપતિ સ્વર્ગીય જયંતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે થઈ હતી. મહારાજ સાહેબના જ્ઞાન અને ઉપદેશોએ તેના જીવનની આખી દિશા જ બદલી નાખી. તેમણે તેને માત્ર તુલસી નામ જ ન આપ્યું, પરંતુ એક બહુ મોટું મિશન પણ આપ્યું. તેમને જૈન ધર્મની પવિત્ર જ્યોતને દરિયા પાર જાપાન સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ. બસ ત્યારથી તુલસીનો એક નવો અવતાર શરૂ થયો. તેઓ વર્ષમાં 4 થી 5 વખત ભારત આવે છે. દર વખતે તેમની સાથે કેટલાય જાપાની શ્રદ્ધાળુઓ પણ સાથે જોડાય છે. આ લોકો ભારત આવીને જૈન ધર્મના કઠોર નિયમો અને વ્રતોનો સહર્ષ સ્વીકાર કરે છે. જાપાનનું નાગાનો શહેર પોતાના ગુપ્ત બુદ્ધ મંદિર માટે અત્યારે જાણીતો છે. આજે એ જ શહેરની શેરીઓમાં જૈન ધર્મની શ્રદ્ધા ખીલી રહી છે. એક અંદાજ મુજબ જાપાનની વસ્તીના લગભગ 33% લોકો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં એક ચોંકાવનારો બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૈન બૌદ્ધ ધર્મની સાધના કરતા અનેક જાપાનીઓ હવે જૈન ધર્મના અહિંસા અને તપના માર્ગ તરફ આકર્ષાઈ રહ્યા છે. જૈન બૌદ્ધ એ બૌદ્ધ ધર્મની જ એક શાખા છે. હવે પ્રશ્ન એ થાય કે એક જૈન બૌદ્ધ સાધક શા માટે જૈન ધર્મ તરફ વળી રહ્યો છે? જાપાની શ્રદ્ધાળુ કહે છે કે જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત અમારા બધાના હૃદયને સ્પર્શી ગયો છે. જૈન ધર્મમાં અહિંસા માત્ર એક વિચાર નથી, પરંતુ એક કઠોર શિસ્ત છે. નાનામાં નાના જીવ પ્રત્યે દયા રાખવી એ જ જૈન જીવનશૈલી છે. તુલસીના સાથીઓ વહેલી સવારે સૂર્યોદય સાથે જાગી જાય છે. સવારે માત્ર ગરમ પાણી પીવે છે અને કલાકો સુધી ધ્યાન ધરે છે. પર્યુષણ પર્વ દરમિયાન આ જાપાનીઓ સતત 8 દિવસ સુધી ઉપવાસ પણ કરે છે અને માત્ર ગરમ પાણી પર જ રહે છે. નાના બાળકો પણ 1 થી 2 દિવસના ઉપવાસ ખુશીથી કરે છે. જૈન બૌદ્ધ ધર્મની સરળતા અને શાંતિમાં ઉછરેલા લોકો માટે જૈન ધર્મનો આ ત્યાગનો માર્ગ બિલકુલ અજાણ્યો નથી લાગતો. પણ પોતાના ઘરમાં આજે એક નવો ઓરડો મળી ગયો હોય ને તેવો અનુભવ થાય છે. બૌદ્ધ અને જૈન ધર્મનો જન્મ 2500 વર્ષ પહેલાં ઉત્તર ભારતની પવિત્ર ભૂમિ પર જ થયો હતો. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ લગભગ એક જ યુગમાં ઉપદેશ આપતા હતા. બંને ધર્મોમાં અહિંસા, કરુણા, કર્મનો સિદ્ધાંત અને ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે. બંને ધર્મોમાં કોઈ સૃષ્ટિના સર્જક ઈશ્વરની પૂજા નથી, પરંતુ પોતાની સાધનાથી મુક્તિ મેળવવાનો માર્ગ છે. પણ જૈન ધર્મ થોડો કઠોર છે. બુદ્ધ મધ્યમ માર્ગ આપે છે, જ્યારે જૈન ધર્મ છે ને એ કઠોર તપસ્યા અને સંપૂર્ણ અહિંસાનો આગ્રહ રાખે છે. કદાચ આ જ કઠોરતા જાપાનના સત્ય શોધકોને આકર્ષી રહી છે. આ વાતની શરૂઆત કંઈ વર્ષ 2005માં તુલસીની ભારત યાત્રાથી નહોતી થઈ. જાપાનમાં જૈન ધર્મના મૂળિયા તો એનાથી પણ ઘણા ઊંડા અને જૂના છે. વાત છે 1950ના દાયકાની. ભારત સરકારે એ સમયે જાપાનના લગભગ 40 જેટલા યુવાન વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા માટે સ્પોન્સર્સ કર્યા હતા. આ યુવાનો ભારતના આંગણે આવ્યા અને જૈન તત્વજ્ઞાનના પ્રેમમાં પડી ગયા. બસ જાપાનમાં જૈન ધર્મના અભ્યાસના બીજ તે જ સમયે રોપાઈ ગયા હતા. એ પછીના કેટલાક દાયકાઓ સુધી તો જાપાનમાં જૈન ધર્મ માત્ર યુનિવર્સિટીઓની લાઇબ્રેરીઓ અને પુસ્તકોના અનુવાદકો સુધી જ મર્યાદિત રહ્યો.
બીજી તરફ 20મી સદીની શરૂઆતમાં જ ભારતના કેટલાક જૈન પરિવારો વેપાર ધંધા અર્થે જાપાનમાં જઈને વસ્યા હતા. ગુજરાત અને રાજસ્થાનના હીરા અને જવેરાતના વેપારીઓ કોબે અને ટોક્યો જેવા શહેરોમાં સ્થાયી થયા. પોતાના ધર્મ અને સંસ્કારને જીવંત રાખવા માટે તેમણે વર્ષ 1985માં કોબે શહેરમાં મહાવીર સ્વામી જૈન મંદિરની સ્થાપના કરી. મુંબઈથી લાવવામાં આવેલી ભગવાન મહાવીરની મૂર્તિની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જાપાનમાં વસતા ભારતીય જૈન સમુદાય માટે આ સ્થાન એક પવિત્ર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જાપાનના લોકો પોતે જૈન ધર્મ અપનાવવા લાગ્યા હોય એવી ઘટના તો સાવ નવી જ છે. વર્ષ 2000ની શરૂઆતમાં સ્થાનિક જાપાનીઓમાં જૈન ધર્મ પ્રત્યેનો રસ અચાનક વધવા લાગ્યો. જૈન બૌદ્ધ ધર્મની અમુક બાબતોથી નારાજ થયેલા કેટલાક સંદેશોધકોએ જૈન ધર્મના અહિંસા અને તપસ્યાના વિચારોમાં પોતાનો સાચો માર્ગ દેખાયો અને વર્ષ 2005 સુધીમાં તો આ નાનકડી શરૂઆતને તુલસીના રૂપમાં એક નવો ચહેરો અને ઓળખ પણ મળી ગયા. જો આજે આપણે જોઈએ ને તો જાપાનમાં મુખ્યત્વે 3 જાણીતા જૈન મંદિર છે, જેમાં કોબેનું મંદિર સૌથી અગ્રણી છે. ભારતીય મીડિયાના અહેવાલો મુજબ જાપાનમાં હવે મૂળ જાપાની શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી વધી રહી છે કે એમના માટે નવા દેરાસરો બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. જૈન ધર્મ ભારત અને જાપાન પૂરતો સીમિત નથી. આખી દુનિયામાં જૈન ધર્મના વિચારો ફેલાયા છે. દુનિયાના ખૂણે ખૂણે એની હાજરી છે. સૌથી પહેલાં પૂર્વ આફ્રિકા તરફ નજર કરવી પડે. ઘણા સમય પહેલાં આપણા ગુજરાતના જૈન વેપારીઓ ઝાંઝીબાર, કેન્યા, યુગાન્ડા અને તાંજાનિયા પહોંચી ગયા હતા. ભારત બહાર સૌથી પહેલું જૈન મંદિર પણ 1905માં ઝાંઝીબારની ધરતી પર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. આજે ભારત બહાર સૌથી વધુ જૈન વસ્તી ધરાવતા દેશોમાં કેન્યા 3જા નંબરે આવે છે. અહીં નૈરોબી અને મોમ્બાસા જેવા શહેરોમાં લગભગ 70,000 જેટલા જૈન વસે છે, જેઓ 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી પોતાના ધર્મ અને તહેવારોને ભારે ઉત્સાહથી ઉજવે છે. હવે ઉત્તર અમેરિકાની વાત કરીએ. 1970ના દાયકામાં જૈન સંત ચિત્રભાનુજીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપેલા પ્રવચનોએ અમેરિકામાં જૈન ધર્મનો વ્યાપ વધાર્યો. તેમણે ન્યૂયોર્કમાં પહેલાં જૈન સેન્ટરનો પાયો નાખ્યો હતો. એના પછી ત્યાં તો જૈન સમુદાયનો એટલો વિકાસ થયો કે આજે ભારત બહાર સૌથી વધુ જૈન મંદિરો અમેરિકામાં વસે છે. વર્ષ 1981માં આ બધી પ્રવૃત્તિઓને એક સૂત્રે બાંધવા જૈના નામની સંસ્થાની સ્થાપના થઈ. આજે આ સંસ્થા સાથે અમેરિકા અને કેનેડાના 72 કેન્દ્રો અને લગભગ 2 લાખ સભ્યો જોડાયેલા છે. હવે યુરોપ તરફ આગળ વધીએ. બ્રિટન દુનિયામાં 4થા નંબરની સૌથી વધુ જૈન વસ્તી ધરાવે છે. અહીં અંદાજે 17,000 જૈનો રહે છે. આમાંના મોટાભાગના એવા પરિવારો છે જેઓ પહેલાં ભારતથી પૂર્વ આફ્રિકા ગયા અને એક પેઢી બાદ ત્યાંથી લંડન અને લિસેસ્ટર જેવા શહેરોમાં જઈને વસ્યા હતા. એ જ રીતે બેલ્જિયમના એન્ટવર્પ શહેરના હીરા બજારમાં પણ આશરે 1500 જૈનો રહે છે. જે રીતે આપણા વેપારીઓ હીરાના ધંધાર્થે જાપાનના કોબે શહેર પહોંચ્યા હતા ને, એ જ રીતે અહીં પણ તેમણે પોતાનો વેપાર અને ધર્મ બંને સાચવ્યા છે. આ ઉપરાંત સિંગાપોર, યુએઈ, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના જે ખૂણે ભારતીય વેપાર કે નોકરી માટે ગયા છે ને, ત્યાં જૈન ધર્મ પણ તેમની સાથે ગયો. પોતાની સાથે તેઓ પોતાના દેરાસરો, કઠોર ઉપવાસની પરંપરા અને દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ પણ સાથે લેતા ગયા. જોકે આ બધામાં જાપાનની વાત જરા જુદી છે, કેમ કે જૈન ધર્મ અપનાવનાર લોકો કંઈ ભારતીય મૂળના નથી. તેઓ તો જન્મથી જાપાનીઓ છે. તેઓ જૈન બૌદ્ધ ધર્મ પાળનારા ઉચ્ચ શિક્ષિત અને શહેરી લોકો છે, જેમનો ભારત કે જૈન પરંપરા સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો. છતાં તેમણે પૂરી શ્રદ્ધાથી અને સમજી વિચારીને આ ધર્મને અપનાવ્યો છે. સાચે જ ઉગતા સૂરજના આ દેશમાં જૈન ધર્મનો ઉદય થઈ રહ્યો છે.